છુટ્ટા હાથે થયેલી મારામારીના આ દ્રશ્યો વડોદરાના રાવપુરા વિસ્તારના છે, જ્યાં જય હિન્દ રેસ્ટોરન્ટ પાસે જૂના ઝઘડાની અદાવતે બે શખ્સોએ પાણીપુરી ખાઈ રહેલા યુવક પર કમરપટ્ટા અને ચાકુ વડે હુમલો કર્યો, જ્યાં યુવકે પોતાનો બચાવ કરતા ચાકુ ઝૂંટવી સામે ઘા મારતા બંને શખ્સોને ઈજાઓ પહોંચી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં તેનો વિડીયો સામે આવ્યો છે। રાવપુરા પોલીસે સામસામી ફરિયાદના આધારે ત્રણેય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। તાંદલજામાં રહેતા અને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટિફિન સર્વિસનું કામ કરતા ઇમરાન પઠાણે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે 8 મહિના પહેલા તેની મોહસિન તથા અરશદ સાથે બોલાચાલી થઈ હતી। તે જ્યારે જય હિન્દ હોટલ પાસે પાણીપુરી ખાઈ રહ્યો હતો તે વખતે આ બંનેએ તેની પાસે આવી કમરપટ્ટા અને ચાકુ વડે ઈજા પહોંચાડી હતી। આ ઝપાઝપી દરમિયાન ઇમરાને અરશદના હાથમાંથી ચાકુ ઝૂંટવી લઈ મોહસિનના પીઠ પર ઘા માર્યો હતો। આ અંગે મોહસિને સામી ફરિયાદ પણ નોંધાવી છે। ઘટનામાં ઈજાગ્રસ્ત ઇમરાન તથા મોહસિનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, તો બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।